નમસ્કાર, બ્રેક બાદ હું તૃપ્તિ કપડિયા માર્કેટ લાઈનમાં ફરી આપનું સ્વાગત કરું છું. એકવાર માર્કેટની અપડેટ પર ફરી નજર કરી લઈએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ એક કલાકમાં માર્કેટમાં ઘણી જ મોટી આપણને ઉથલપાથલ જોવા મળી હતી. ખાસ કરીને અગર જો નિફ્ટીના ફ્રન્ટ પર નજર કરશું તો નિફ્ટી અત્યારે આપણને એક વખત રેડ ઝોનમાં પણ આવતું જોવા મળ્યું હતું. પોઝિટિવ અહીંયા અત્યારે હવે આપણે નજર કરશું તો અત્યારે ડે હાઈની આસપાસ અત્યારે આપણને નિફ્ટી કારોબાર કરતી જોવા મળી રહી છે. ફરી અહીંયા આપણે કહી શકાય કે 23,850ની આસપાસના એક સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા માર્કેટના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. નીચેલા સુધી લગભગ 150 પોઈન્ટનો એક સારો સુધારો અહીંયા નિફ્ટીના ફ્રન્ટ પર આપણને જોવા મળી રહી છે. બીજી તરફ અગર જો નજર કરશું સેન્સેક્સમાં પણ સેમ ટ્રેન્ડ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ત્યાં પણ નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી આપણે જોઈ રહ્યા છે. અગર લેવલ્સ ઉપર ખાસ કરીને જો અગર નજર કરશું તો લગભગ 600 પોઈન્ટ નીચલા સ્તરેથી અહીંયા સુધારો જોવા મળ્યો છે. ખૂબ જ શાનદાર પરફોર્મન્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. બેંક નિફ્ટીના ફ્રન્ટ પર પણ નજર કરશું ત્યાં પણ આપણને સેમ સિચ્યુએશન જોવા મળી રહી છે. ત્યાં પણ નીચલા સ્તરેથી એક સારી એવી ખરીદારી અહીંયા જોઈ રહ્યા છે અને લગભગ કહી શકાય કે 57,000નું એક સ્ટ્રોંગ લેવલ અહીંયા એક સ્ટ્રોંગ સપોર્ટ હવે બેંક નિફ્ટીના ફ્રન્ટ પર હાલમાં આપણને જોવા મળી રહ્યો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો ડે હાઈની આસપાસ બેંક નિફ્ટી કારોબાર કરી રહી છે. મિડ કેપનું ઇન્ડેક્સ ડેફિનેટલી અત્યારે આપણને રેડ ઝોનમાં જોવા મળી રહ્યું છે, પરંતુ અગર જો તમે અહીંયા ચાર્ટ વાઇઝ જોશો તો આ નીચલા સ્તરેથી એક સુધારો અહીંયા કહી શકાય છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ અહીંયા રેડ ઝોનમાં છે, પરંતુ ત્યાં પણ નીચલા સ્તરેથી એક આપણને સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ ખાસ આજે માર્કેટને સપોર્ટ આપનારું ઇન્ડેક્સ અગર જો હું વાત કરીશ તો સૌથી પહેલું છે આઈટીમાં આજે નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી અહીંયા આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને ઇન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીનો સારો સપોર્ટ જે છે અહીંયા આપણને આઈટી કંપની પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ નજર કરશું તો એનબીએફસીનો પણ સારો સપોર્ટ આજે આપણને ખાસ કરીને માર્કેટના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. પરંતુ સૌથી અગર નેગેટિવ ફ્રન્ટ પર જે ચાલી રહ્યું છે એ છે મેટલ ઇન્ડેક્સ. મેટલ ઇન્ડેક્સમાં સારી એવી અહીંયા આપણને દબાણ સાથે કારોબાર કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. કહી શકાય કે એક સારી નફા વસૂલી મેટલ ઇન્ડેક્સ પર આપણે હવે કન્ટિન્યુ અહીંયા જોઈ રહ્યા છે. પરંતુ અત્યારે આપણે જોઈશું તો ગ્રાફ વાઇઝ અગર આપણે જોઈએ છે ચાર્ટ વાઇઝ તો નીચેલા સાથે અહીંયા પણ સુધારો આવ્યો છે, પરંતુ ઇન્ડેક્સમાં દબાણ આપણે અહીંયા યથાવત જોઈ રહ્યા છે. ઓટો ઇન્ડેક્સ પણ અત્યારે રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યું છે. ફાર્મા સ્ટીલ આજે સતત ત્રીજો દિવસ છે જ્યાં એક સારી એવી ખરીદારી અહીંયા આપણને જોવા મળી રહી છે. પરંતુ હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, ગ્લોબલ સંકેતની અગર જો આપણે વાત કરશું તો ડેફિનેટલી અનિશ્ચિતતા ખૂબ જ વધી રહી છે. હવે ડીલ યુએસ અને ઈરાન વચ્ચે કયા લેવલ ઉપર થશે કે નહીં થાય, શું થશે કંઈ જ ખબર નથી. રોજ એક નવું સ્ટેટમેન્ટ, નવી કહાની અને માર્કેટ પણ હવે એકચ્યુઅલી હવે આ બધી વસ્તુને હવે પચાવવાના પ્રયત્ન કરી રહી છે. બ્રેન્ટ ક્રૂડ દેખાઈ રહ્યું છે કે હવે અહીંયા આપણને $77 પ્રતિ બેરલની આસપાસ અહીંયા આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. આપણી કરન્સીના ફ્રન્ટ પર પણ અગર જો વાત કરીશ તો ડેફિનેટલી હવે 95ની નીચે હવે એક સસ્ટેન થતી ત્યાં પણ જોવા મળી રહી છે. ત્યાં પણ એક સ્થિરતા આપણે ઓવરઓલ જોઈ રહ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ અત્યારે જોવા મળી રહી છે એ છે ઇન્ડિયા વિક્સ. ઇન્ડિયા વિક્સ આપણે ગઈકાલે આપણે જોયું કે 14ને પાર એક વખત આપણને ત્યાં જોવા મળ્યું તો ફરી અહીંયા આપણને 14ની નીચે અત્યારે સસ્ટેન છે, પણ ડેફિનેટલી બાર એક સ્ટ્રોંગ અહીં કહી શકાય કે એની નીચે જવું થોડુંક અઘરું લાગી રહ્યું છે. પરંતુ ઓવરઓલ કહી શકાય કે અત્યારે માર્કેટની જે સિચ્યુએશન જે છે તે એમ કહી શકાય કે 23,800થી લઈને 24,200ના લેવલની વચ્ચે નિફ્ટી અત્યારે આપણને એ રેન્જમાં અત્યારે ફરતી જોવા મળી રહી છે. તો ઓવરઓલ હવે માર્કેટને અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. અગર આપણે માર્કેટનું ઓવરઓલ ગ્લોબલ ડિસ્કશન કરીએ તો જે આપણે ગઈકાલે કોરિયામાં સેલ ઓફ જોયું હતું, આપણે અગર જોઈએ તો આ સેલ ઓફ કન્ટિન્યુએશન થઈ શકે છે. સો ગ્લોબલ માર્કેટમાં ક્યાંય ને ક્યાંય પ્રેશર રહી શકે છે, વિચ ઇઝ અગર આપણે જોઈએ તો ઇટ ફેવરેબલ ફોર અ લોંગ ટર્મ માટે ઇન્ડિયા માટે. જે એઆઈ બેઝ થીમ અને જે એઆઈ બેઝ ગ્લોબલમાં એ આપણે ઇન્ડિયામાં નહોતી જોઈ, બિકોઝ કે ઇન્ડિયામાં એઆઈ રિલેટેડ પ્લે બહુ લિમિટેડ છે. તો આપણે ગ્લોબલ માર્કેટમાં સારું એવું તેજી જોઈ હતી, સ્પેશિયલી કોરિયા, જાપાન, આ બધા કાઉન્ટરમાં આપણે તાઇવાન આ બધા સેક્ટરમાં ઇમર્જિંગ માર્કેટમાં પૈસા મૂવ થતા જોયા હતા. બટ હવે આપણે જોયું છે કે સિંગલ કંપની લાર્જલી પહોંચી ગઈ છે માર્કેટ કેપના. તો ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું છે કે હવે ડાયવર્સિફાઈડ કરવા માટે એ લોકો પ્રોબેબલી હવે ઇન્ડિયાને ચૂઝ કરશે. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મને લાગે છે જે ઇમર્જિંગ માર્કેટમાંથી પૈસા મૂવ થતા અને ઇમર્જિંગ માર્કેટમાં જ બાસ્કેટમાં ઇન્ડિયાને હવે વેટેજ સારું મળવું જોઈએ. સો ઓવરઓલ એક જે પ્રેશર હતું ઈરાન યુએસ રિલેટેડ, જે ક્રૂડ એક ટેન્શન હતું ઇન્ડિયામાં 110 ક્રોસ થઈ ગયેલું, હવે એ સમવેર અરાઉન્ડ 75-76ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય હવે સેન્ટિમેન્ટ પોઝિટિવ થઈ રહ્યા છે ઇન્ડિયા માટે. સેકન્ડલી યુએસડીઆઈએનઆર જે 96 ક્રોસ કરી ગયું હતું હવે 94 હાફના લેવલ પર આવી ગયું છે. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મને લાગી રહ્યું છે કે વિધિન 3 મંથ્સ આપણે 92 લેવલના સુધી, જે વિચ ઇઝ અ કમ્ફર્ટેબલ લેવલ ફોર એની ઇન્વેસ્ટર, કે 92 સુધી આવી જશે તો દેટ્સ અ બેટર પ્રાઇસ.
સેકન્ડલી એફઆઈઆઈની જે શોર્ટ પોઝિશન હતી ઇન્ડિયન માર્કેટમાં ઓન અ ફ્યુચર સાઇડ એ એક્સ્ટ્રીમ શોર્ટ પોઝિશન હતી એ લાસ્ટ વીકમાં આપણે અનવાઇન્ડ થતા જોઈ છે 2.98 લાખ કોન્ટ્રાક્ટ જે ફ્યુચરમાં શોર્ટ હતા એ કરન્ટલી 2.3ની રેન્જ પર આવી ગયા છે વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય હવે જે એગ્રેસિવ સેલિંગ હતું એ ખતમ થયું છે ક્રૂડનું જે ઓવરઓલ પ્રેશર હતું એ ખતમ થયું છે યુએસડી આઈએનઆર ક્યાંય મળી રહ્યું છે જે મોન્સૂનનું હતું ઇશ્યુ એ ક્યાંય ને ક્યાંય આપણે લાસ્ટ 1 or 2 ડેઝમાં જોયું છે કે ક્યાંય ને ક્યાંય સ્પેશિયલી મહારાષ્ટ્ર અને ગુજરાત સબર્બ એરિયામાં ક્યાંય ને ક્યાંય હવે સેટલ થતા જોવા મળી રહ્યું છે તો જે ઓવરઓલ જે ઇશ્યુ હતા એ ક્યાંય ને ક્યાંય હવે મને લાગી રહ્યું છે સોર્ટ થતા જોવા મળી રહ્યા છે ઇન્ડેક્સ લેવલની વાત કરીએ તો 23,600 to 23,700 જે તમે લેવલ મેન્શન કર્યા એ ડેફિનેટલી એક સારા સપોર્ટ અને ડિમાન્ડ ઝોન છે ઇન્ડિયા માટે ઇરિસ્પેક્ટિવ ગ્લોબલ માર્કેટમાં કેટલું સેલ ઓફ આવે છે ઇન્ડિયા આઈ થિંક 23,500 23,600 ના ડિમાન્ડ ઝોનમાં આવે છે તો એક સ્ટ્રોંગ પોઝિશન ક્રિએટ કરી શકીએ છીએ અને ઉપરમાં જે લેવલ આપણે જોવા મળી શકે છે જુલાઈ મંથમાં એ મારો વ્યૂ છે એ સમર અરાઉન્ડ 25,200 ના લેવલ સુધી આપણે ઇન્ડિયામાં નિફ્ટી જોવા મળી શકે છે સ્પેશિયલી નિફ્ટી આઈટી ઇરિસ્પેક્ટિવ ઓફ જે એઆઈના રિલેટેડ નિફ્ટી આઈટીમાં સેલ ઓફ હતું હવે મને લાગી રહ્યું છે એ ખતમ થઈ શકે છે ટ્રિપલ બુલિશ ડાયવર્જન્સ ચાર્ટના હિસાબે જે લોંગ ટર્મ ફોર્મેશનમાં જે બોટમ આઉટ ફોર્મેશન હોય છે એ ટ્રિપલ બુલિશ ડાયવર્જન્સ હોય છે અને આપણે જોયું છે કે ક્યાંય ને ક્યાંય આ પેટર્ન હિસ્ટોરિકલી ઓલમોસ્ટ 70 to 80% અગર આપણે જોઈએ તો કામ કરી રહી છે સો મને લાગી રહ્યું છે 27,500 ના લેવલ પર ઓલમોસ્ટ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ટ્રેડ થઈ રહ્યું છે વિધિન 3 to 6 મંથ આપણે આ નિફ્ટી આઈટી ઓલમોસ્ટ 30,000 ના લેવલ પર બી આપણે પાછું જોવા મળી શકે છે સો ક્યાંય ને ક્યાંય બોટમ ફોર્મેશન થઈ રહી છે સ્પેશિયલી નિફ્ટી આઈટીમાં સ્પેશિયલી એની છોડીને નિફ્ટી ફાર્મામાં બી અગર જોઈએ તો ક્યાંય ને ક્યાંક લીડિંગ સેક્ટર ઇરિસ્પેક્ટિવ ઓફ જે બી ન્યૂઝ આવી રહ્યા છે નિફ્ટી ફાર્મા લીડિંગ કરી રહ્યું છે સો મને લાગે છે કે નિફ્ટી આઈટીમાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે સો જેના પાસે બી નવા પોઝિશન્સ ક્રિએટ કરવા છે ઇન્ડેક્સમાં એ નિફ્ટી આઈટીને બી જોઈ શકે છે નિફ્ટી સ્મોલ કેપ અને મિડ કેપ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની નજદીક આપણે જોવા મળી રહ્યા છે ઇરિસ્પેક્ટિવ આપણે નિફ્ટીમાં જેટલું સેલ ઓફ જોયું નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં આટલું સેલ ઓફ નથી જોયું સો ક્યાંય ને ક્યાંય મને લાગે છે મિડ કેપ અને સ્મોલ કેપ હજી કન્સોલિડેશનમાં ફોર નેક્સ્ટ 1 મંથ રહી શકે છે બટ એનાથી આઉટ પરફોર્મ કરવાના હાયર ચાન્સીસ છે ઓકે તો ખાસ કરીને નિફ્ટી જુલાઈ મંથમાં નિફ્ટીમાં એક સારા તમને આઉટ પરફોર્મ પ્રદર્શન જોવા મળી શકે છે લગભગ 25,200 સુધીના લેવલ્સ પણ તમે જોઈ શકો છો અને અગર હિસ્ટોરિકલ અગર જો આપણે અગર હું જુલાઈ મંથની અગર હિસ્ટ્રી પણ કાઢું છું તો 7 વર્ષનું અગર જો આપણે હિસ્ટ્રી કાઢીએ છીએ તો માત્ર 2019 એક એવું વર્ષ હતું જ્યારે જુલાઈ મંથમાં આપણને નેગેટિવ રિટર્ન્સ મળ્યા હતા બાકી તમામ યર્સમાં આપણને ખૂબ જ શાનદાર પોઝિટિવ રિટર્ન્સ પણ આપણને જોવા મળી રહ્યા છે અને સ્ટીલ અજય સાગરજી તરફથી પણ એક પોઝિટિવ વ્યૂ ઓવરઓલ આપણને જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સેક્ટર વાઇઝ આઈટી અને ફાર્મા પર પણ ફોકસ રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે પરંતુ લઈને આનો કોઈ બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર બ્રેક બાદ ફરી આપનું સ્વાગત અને ખાસ કરીને આજે મિડકેપની 2 દિગ્ગજ કંપનીઓ કહી શકાય કે જે ખાસ ફોકસમાં છે પહેલી છે હોનાસા કન્ઝ્યુમર અને બીજું છે એ છે પાઇન લેબ્સ આ બંને જ કાઉન્ટર્સ આજે સમાચારને લઈને ખૂબ જ ફોકસમાં છે હોનાસાની વાત કરશું તો ડેફિનેટલી કંપની અધિકરણ કરવા જઈ રહી છે તેના સમાચાર આવી રહ્યા છે અને પાઇન લેબ પર અગર જો નજર કરશું તો અહીંયા એક મોટી બ્લોક ડીલ થઈ છે જેને કારણે કરીને એક સારો ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે શું છે વિગત જાણીએ શ્રદ્ધા પાસેથી ગુડ મોર્નિંગ શ્રદ્ધા જણાવશો કે આ બે શેર્સમાં કેવું મોમેન્ટમ બની રહ્યું છે અને શું છે રીઝન જી ગુડ મોર્નિંગ તો પહેલાં હનાસા કન્ઝ્યુમરની વાત કરીએ તો અહીંયા અધિગ્રહણના સમાચાર આવતા જોવા મળ્યા છે ફ્લુએન્સ ફાર્મામાં કંપનીએ 58% હિસ્સાનું અધિગ્રહણ કરવા જઈ રહી છે અને ડીલની જે ટોટલ એન્ટરપ્રાઇઝ વેલ્યુ છે તે 135 કરોડ રૂપિયા છે અને આ અધિગ્રહણથી કંપની હાઈ ગ્રોથ ન્યુટ્રાસ્યુટિકલ ક્ષેત્રમાં તેઓ એન્ટ્રી કરશે આ સમાચાર બાદ સ્ટોકમાં આપણને નેગેટિવ રિએક્શન દેખાઈ રહ્યું છે ત્યારબાદ પાઇન લેબ્સની વાત કરીએ તો અહીંયા બ્લોક ડીલના સમાચાર છે 41.9 લાખ શેર્સ એટલે કે 0.4% ઇક્વિટી અહીંયા હેન્ડ ચેન્જ થતી આપણને જોવા મળી છે 63.5 કરોડ રૂપિયામાં આ સોદા થયા છે બ્લોક ડીલ દ્વારા અને 152 રૂપિયા પ્રતિ શેર પર આ ઇક્વિટી ચેન્જ હેન્ડ થતી આપણને જોવા મળી છે આ સમાચાર બાદ સ્ટોકમાં એક તેજી આપણને જોવા મળી રહી છે પાઇન લેબ્સમાં થેન્ક યુ શ્રદ્ધા અમારી સાથે જોડા બદલ સાગરજી સૌથી પહેલાં અગર જો નજર બની રહી છે એ છે ડેફિનેટલી હોનાસા કન્ઝ્યુમર પર નવી લિસ્ટેડ કંપની છે પરંતુ અગર જો બિઝનેસની વાત કરશું ફંડામેન્ટલી તો ઘણી સ્ટ્રોંગ છે
કંપની નવા અધિગ્રહણ કરી રહી છે, નવા સેગમેન્ટમાં પોતાની એન્ટ્રી પણ કરી રહી છે. પરંતુ અગર ટેકનિકલી વાત કરીએ તો ઘણા સમયથી કન્સોલિડેશન મૂડમાં આપણને કાઉન્ટર જોવા મળી રહ્યું છે. તો આ જે લેવલ્સ હવે નીચે તમને લાગી રહ્યા છે ક્યાંક સપોર્ટ સાથે અહીંયા કોઈ ખરીદારી કરવાની તક તમને લાગી રહી છે અહીંયા આ કાઉન્ટર માટે? તો જે હિસાબથી ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યા છે અને જે નવા હાઈથી જે સેલ ઓફ બની રહ્યા છે, તો મને લાગી રહ્યું છે કે અગર આ કાઉન્ટર નીચેમાં ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, બટ નીચેમાં એકવાર 390 થી 385 ના લેવલ આવી શકે છે. તો ડેફિનેટલી આ લેવલ એક લોંગ ટર્મ માટે સારા સપોર્ટ ઝોન બની શકે છે અને 370 નો સ્ટોપ લોસ રાખી અને આપણે કાઉન્ટર લોંગ કરવું જોઈએ. બટ બાય ઓન ડીપની સલાહ છે આમાં 385 ટુ 390 ના રેન્જમાં, અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 370 નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં પાછું 420 430 ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. એ તો હોનાસા માટે અહીંયા બાન ડિપ્સની સલાહ છે. કાઉન્ટર 380 390ની આસપાસ આવે, 370ના સ્ટોપ લોસ સાથે ત્યાં ખરીદારી કરી શકો છો. અપસાઇડ તમને 420 430 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. ત્યારબાદ અગર જો નજર કરશો તો ડેફિનેટલી ફાર્મા સેક્ટર, જેવી રીતે તમે પહેલાં જ વાત કરી હતી કે ફાર્મા એક ડિફેન્સ તરીકે કામ કરી રહ્યું છે. ઘણા બધા ડેફિનેટલી ઇન્ટરનેશનલ એટલે કે ગ્લોબલ સંકેતો તો પોઝિટિવ છે, સ્થાનિક સંકેતો પણ ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. સૌથી બે મોટા રીઝન એક છે કે હવે યુએસ અને ખાસ કરીને યુરોપ માર્કેટ જે છે તે હવે ચાઇના પર વધારે નિર્ભર નથી રહેવા માંગતી અને તેઓ ખાસ કરીને ભારતીય માર્કેટ તરફ અહીંયા પોતાનું કહી શકાય કે તેઓ અહીંયા પોતાની જે ડિમાન્ડ છે તેઓ વધારતા અહીંયા જોવા મળી રહ્યા છે, જેનો સીધો ફાયદો ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છે કે ફાર્મા કંપનીઓને મળી રહ્યો છે. અને ગઈકાલે પણ આપણે ખૂબ જ એક મોટા સમાચાર જોયા હતા કે કેન્સરની જે મેડિસિન્સ છે તેને લઈને ભારતીય કંપનીઓ સાથે અહીંયા સંપર્ક પણ જે છે તે યુએસ FDA વધારી રહી છે. એ પણ એક પોઝિટિવ રીઝન છે. બીજી તરફ સ્થાનિક સંકેતો તો ડેફિનેટલી પોઝિટિવ છે જ. તો આની વચ્ચે ખાસ કરીને મિડ કેપ ફાર્મા કંપની ઉપર તમારું ક્યાં ફોકસ બની રહ્યું છે? કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બાયોકોન પર છે, મેનકાઇન્ડ ફાર્મા પર નજર કરી લઈએ આપણે, દરેક પર એક સારી એવી ખરીદારી છે. તો ક્યાં તમારું વધારે ધ્યાન બની રહ્યું છે હવે અહીંયા? સો ઓવરઓલ અગર ફાર્મા સેક્ટરનું ડિસ્કસ કરીએ તો નિફ્ટી ફાર્માએ ઓલમોસ્ટ 1.5 year પછી કન્સોલિડેશનના બ્રેકઆઉટ આવ્યા છે. તો ક્યાંય ને ક્યાંય જે બ્રેકઆઉટ આવ્યા હતા એપ્રિલ અને મે એ સસ્ટેન થઈ રહ્યા છે અને લાગી રહ્યું છે કે હવે આ નવી તેજી જે કન્ટિન્યુએશન થઈ છે એ લોંગ ટર્મ માટે થઈ શકે છે. સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો સ્ટોક સ્પેસિફિકમાં મને બાયોકોન એક સ્ટોક જે અરાઉન્ડ 423 to 424 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. હજી આમાં ફ્રેશ બ્રેકઆઉટ 430 ના લેવલના ઉપર છે, બટ મને લાગી રહ્યું છે જે હિસાબથી કન્સોલિડેશન થઈ રહ્યું છે અરાઉન્ડ 410 420 ના લેવલ પર આપણે જે લાસ્ટ 1 મંથમાં કન્સોલિડેશન જોયું છે એ ડેફિનેટલી એક સ્ટ્રોંગ કન્સોલિડેશન અને વોલ્યુમ ઝોનમાં એક્યુમ્યુલેશન થયું છે. તો મને લાગે છે આ કાઉન્ટરમાં ફ્રેશ બ્રેકઆઉટ આવી શકે છે અને ઉપરમાં આપણે ઓલમોસ્ટ 480 490 ના લેવલ બી આપણે જોવા મળી શકે છે. સો એક આ કાઉન્ટર ધ્યાનમાં રાખવું જોઈએ. સિપ્લામાં બી આપણે એક કન્સોલિડેશન જોવા મળ્યું છે. ત્યાર પછી એક ઇન્વર્સ HNSની પેટર્ન પછી ક્વાર્ટરલીમાં બી અગર આપણે જોઈએ છીએ તો 20 DMA ના સપોર્ટ પછી રિટેસ્ટ થઈ રહ્યું છે. કરન્ટલી 1435 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે મિનિમમ 1550 1560 ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો આ કાઉન્ટરમાં બી 1410 નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખી અને 1550 અને 1560 ના આપણે લેવલ જોવા મળી શકે છે. ઓવરઓલ ફાર્મા સેક્ટરમાં સ્ટોક સ્પેસિફિક બી ધ્યાન સારું છે અને એઝ અ ઇન્ડેક્સ બી મને લાગી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય ઓવરઓલ બધા સ્ટોક સારું કરશે. સો જ્યાં બી નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે કાઉન્ટરમાં એ ડેફિનેટલી ધ્યાનમાં રાખવા જોઈએ. એ તો ખાસ કરીને ફાર્મા કંપનીમાં બાયોકોન અને સિપ્લા બે કાઉન્ટર છે જેના પર સાગરજી તરફથી જે લેવલ્સ મળ્યા છે તેના પર અહીંયા ખાસ અહીંયા વોચ લિસ્ટમાં રાખવાનું રહેશે. સાગરજી, ત્યારબાદ અગર જો આજના દિવસની અગર જો આપણે વાત કરીએ છીએ તો ટેક્સટાઇલ કંપનીઓમાં આજે આપણને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. ડેફિનેટલી એક રીઝન છે કે સરકારે અહીંયા સિન્થેટિક આયરન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નહીં લગાડવાનો એક નિર્ણય લીધો છે. આ એક તો બહુ મોટું રીઝન છે જેને કારણે કરીને આજે આપણને સારું એવું અહીંયા બૂસ્ટ જોવા મળી રહ્યું છે. પરંતુ સૌથી બીજું એક અહીં રીઝન જે છે એ કહી શકાય કે મોટું સેન્ટિમેન્ટલ રીઝન જે છે એ છે કે ઇન્ડિયા અને યુકેની જે FTA ડીલ જે છે તે 15 જુલાઈ 2026થી લાગુ થઈ જશે. એટલે એની પહેલાં ખાસ કરીને કહી શકાય કે આપણે જોઈ રહ્યા હતા કે અત્યાર સુધી યુકેમાં આપણે લગભગ 12% ડ્યુટી લગાડતા અહીંયા લાગતી હતી, ત્યાં હવે તે 0 થઈ જશે, જેને કારણે કરીને ડિમાન્ડ એક વધશે. ખાસ કરીને એક્સપોર્ટ માર્કેટમાં વિયેતનામ અને બાંગ્લાદેશની સામે ભારતીય માર્કેટનું એક વર્ચસ્વ આવનાર સમયમાં વધવાની એક ધારણા પણ આપણે જોઈ રહ્યા છે. આ એક કહી શકાય કે બે મોટા ફંડામેન્ટલ રીઝન છે. પરંતુ ટેકનિકલી અહીંયા તમારું ધ્યાન કેવું બની રહ્યું છે અને તમે કયા કાઉન્ટર પર ખાસ ફોકસ બનાવી રહ્યા છો? સો ઓવરઓલ પોસ્ટ આપણે જે મેમાં અનાઉન્સમેન્ટ જોયું હતું અને ત્યાર પછી જે હિસાબથી મુવમેન્ટ જોઈ છે ઓવરઓલ ટેક્સટાઇલ સેક્ટરમાં એ ક્યાંય ને ક્યાંય એક ઓબ્વિયસલી એક પોઝિટિવ છે.
મને કરન્ટલી કોઈ બી અગર અરવિંદની વાત કરું તો અરવિંદમાં ઓલમોસ્ટ આપણે 400ના લેવલ પર બ્રેકઆઉટ જોયેલું, ત્યાર પછી કરન્ટલી 525ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. સો ડેફિનેટલી વન ઓફ ધ બેસ્ટ કાઉન્ટર છે અને જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. બટ નવી ફ્રેશ એન્ટ્રી કરંટ પ્રાઇસ પર નથી લાગી રહી. જેના પાસે લોંગ પોઝિશન છે પોર્ટફોલિયોમાં EV 480ના સ્ટોપ લોસ સાથે એને કરન્ટલી હોલ્ડ કરી શકે છે. ઉપરમાં 560 570ના લેવલ આપણે જોવા મળી શકે છે. બટ રિસ્ક રિવોર્ડ વાઇઝ નવી ફ્રેશ એન્ટ્રી કરંટ પ્રાઇસ પર નથી જોવા મળતી આ કાઉન્ટરમાં. સેકન્ડ ટ્રેન્ડમાં બી એક નવું ફ્રેશ બ્રેકઆઉટ અગર આપણે ડિસ્કસ કરીએ તો 3000ના લેવલ પર આપણે જોવા મળેલું, આપણે લાસ્ટ વીકમાં આપણે ડિસ્કસ કરેલું કાઉન્ટર, અને ઉપરમાં આપણે 3600 ટુ 3700ના આપણે લેવલ જોવા મળી શકે છે. સો આ કાઉન્ટરને ડેફિનેટલી ધ્યાનમાં રાખવું જોઈએ અને કરન્ટલી બી જેના પાસે લોંગ નથી એ આ કાઉન્ટરને ધ્યાનમાં રાખી લોંગ કરી શકે છે. આમાં 3000નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 36 ટુ 3700ના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. સો ટ્રેન્ડ બેટર પ્લેસ છે અને મને લાગી રહ્યું છે કે આમાં રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ છે. તો 3700 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. તો ખાસ કરીને ટેક્સટાઇલ કંપનીમાં ટ્રેન્ડ પસંદ આવી રહ્યો છે, જેમાં 3000ના સ્ટોપ લોસ સાથે તમે ખરીદારી કરી શકો છો. અપસાઇડ તમને 3600 3700 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. અને ડેફિનેટલી આજે એજીએમને લઈને મોટા સમાચાર પણ આવ્યા હતા, જેમાં ખાસ કરીને 10%થી 10 ગણાથી વધુ ગ્રોથના લક્ષ્યાંક જે છે તેમને અહીંયા યથાવત રાખ્યા છે. અને ઓવરઓલ અગર જો વાત કરશું તો તેમની વેબસાઇટ છે, તેમની ઝુડિયો જે છે બ્રાન્ડ્સ, તેના પણ સ્ટોર્સ વધારવાની પણ તેમને વાત કરી હતી. એ સિવાય બીજા બ્રાન્ડ્સ પર તરફ પણ વળવાની તેમને વાત કરી હતી. એટલે ડેફિનેટલી ફંડામેન્ટલી તો ખૂબ જ સ્ટ્રોંગ રીઝન છે અને ટેકનિકલી પણ સાગરજી તરફથી અહીંયા આપણને એક પોઝિટિવ વ્યૂ ટ્રેન્ડ માટે જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર ફોકસ રાખવાનું રહેશે. પરંતુ લઈને નાનો બ્રેક બાદ જ કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર જોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે તમારા રડારમાં કયા કોલ્સ છે? જે ફર્સ્ટ છે એ એક્સાઇડ ઇન્ડસ્ટ્રી. અગર આપણે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીનું સ્ટ્રક્ચર જોઈએ તો લાસ્ટ 4-5 દિવસથી પોઝિટિવ ડાયવર્જન્સ બનાવી રહ્યું છે. પ્રીવિયસ બ્રેકઆઉટનું રીટેસ્ટ થયું છે અને કરન્ટલી 388ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. મને લાગી રહ્યું છે કે 375ના સ્ટોપ લોસ સાથે કાઉન્ટર 430 440ની આપણે જે રેન્જ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. અને અગર હું વીકલી અને મંથલી ચાર્ટ બી જોઉં છું તો ક્યાંય ને ક્યાંય ડિમાન્ડ ઝોનમાંથી રિવર્સલ પેટર્ન બનાવી રહ્યું છે અને કરન્ટલી આ કાઉન્ટર રિસ્ક રિવોર્ડ વાઇઝ બેટરલી પ્લેસ છે અને 420 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે એ HPCL, આપણે જે હિસાબથી ક્રૂડમાં સેટ ઓફ જોવા મળ્યું છે, જે કુલ ઓફ જોવા મળ્યું છે, ત્યારબાદ મને લાગી રહ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીમાં જે પ્રેશર હતું એ હટી જશે અને હવે ઓઇલ માર્કેટિંગ કંપની સારું એવું કરી શકે છે. અને કરન્ટલી જે કાઉન્ટરમાં જે લાસ્ટ 2 દિવસથી આપણે જોઈએ તો ઇનસાઇડ બારનું ફોર્મેશન હતું, ઇરિસ્પેક્ટિવ ઓફ જે સેલ ઓફ આવેલું માર્કેટમાં એ કાઉન્ટરમાં જોવા નથી મળ્યું. તો મને લાગી રહ્યું છે કરંટ પ્રાઇસ પર 402.5ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ઉપરમાં આપણે ઓલમોસ્ટ 425 થી 430ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે 390નો સ્ટોપ લોસ રાખવાનો છે. તો બંને કાઉન્ટર રિસ્ક રિવોર્ડ બેટર પ્લેસ છે અને લાગી રહ્યું છે કે બંને કાઉન્ટર અહીંથી આપણે એટલીસ્ટ 7-8%નું વિધિન 1 મંથ વિધિન 8 to 10 ડેઝમાં મૂવ જોવા મળી શકે છે. સો ડેફિનેટલી આ બંને કાઉન્ટર ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે, તો સાગરજી તરફથી અહીંયા આપણને 2 કાઉન્ટર ખાસ પસંદ આવી રહ્યા છે. પહેલાં નજર કરી લઈએ HPCL પર. તો અહીંયા ખાસ કરીને 425 430ના લેવલ્સ નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ છે અહીંયા 390ની. અને બીજું છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી. અહીંયા આગળ જો લેવલની વાત કરશું તો અહીંયા પણ 430 440ના અહીંયા ટાર્ગેટ્સ મળી રહ્યા છે. નીચે સ્ટોપ લોસ 375 રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગરજી, ત્યારબાદ અગર જો નજર કરીએ તો કિર્લોસ્કર ઓઇલ પર મારી નજર બની રહી છે. મંડેના પોઝિટિવ સમાચાર આવ્યા હતા કે તેઓ હાઇપરનેક્સ પાસેથી કંપનીને બહુ જ મોટો એક ઓર્ડર મળ્યો છે. અને ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કન્ટિન્યુ, આજે ત્રીજો દિવસ છે, આપણને કન્ટિન્યુ એક બાય મુવમેન્ટ અહીંયા જોવા મળે છે. આજના દિવસમાં પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે તો ઓલ ટાઈમ હાઈ પર અહીંયા કાઉન્ટરે આજે પણ આપણને હાઈ બનતા જોવા મળી રહ્યા છે. તો આ કાઉન્ટર પર અહીંયા તમારી નજર કેવી બની રહી છે કે આટલા અપર લેવલ પર તમે અહીંયા કેવી રીતે અહીંયા ટ્રેડ બનાવવાની સલાહ આપશો? સો ડેફિનેટલી જે બ્રેકઆઉટ આવ્યા છે એ ગેપ અવે અને રનિંગ બ્રેકઆઉટ છે. તો ડેફિનેટલી જેના પાસે લોંગ છે એ હોલ્ડ કરી શકે છે અને જેના પાસે લોંગ છે 2400નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકે છે. અને ઉપરમાં જે મિનિમમ લેવલ જોવા મળી શકે છે એ 2750 થી 2800ના લેવલ જોવા મળી શકે છે. ફ્રેશ એન્ટ્રી કરન્ટલી આ સ્ટોકમાં મને નથી લાગતું કે રિસ્ક રિવોર્ડ વાઇઝ ફેવરેબલ છે. તો જેના પાસે હોલ્ડ હોય લોંગ પોઝિશન છે એ જ કન્ટિન્યુએશન કરી શકે છે. જે હિસાબથી રનઆઉટ થયું છે કાઉન્ટર, જ્યાં સુધી કન્સોલિડેશન ફેઝમાં નથી જતું અને નવા પેટર્ન નથી બનાવતા, આ કાઉન્ટરને નવા ફ્રેશ પોઝિશન માટે ન જોવું જોઈએ.
બટ ડેફિનેટલી કાઉન્ટરમાં 2800 સુધીના લેવલ ઓપન છે, તો ડેફિનેટલી જેના પાસે લોંગ છે એ હોલ્ડ રાખી શકે છે 2400ના સ્ટોપ લોસ સાથે. ઓકે, તો ખાસ કરીને કિર્લોસ્કર ઓઇલ માટે 2400ના સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન હોલ્ડ કરી શકો છો. નવી પોઝિશન લેવાની સલાહ નથી. અપસાઇડ તમને 2800 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને એક પોઝિટિવ અહીંયા વ્યૂ આપણને સાગરજી પાસેથી મળી રહ્યો છે. સાગરજી, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જણાય છે, આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એમાં મારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે, તો ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ સાગરજી, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી જર્નલ લઈને આવશે કોમોડિટી લેબ. જોતા રહેજો. સીન.